નમસ્કાર. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં તમારું સ્વાગત છે. આપણે ભાગ 2માં પહેલા પાઠમાં જોયું હતું કે ભારતનો સાંસ્કૃતિક વારસો અને ત્યાર પછી ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને ગુજરાતના જાણીતા મેળાઓ છે તે ફરીથી એકવાર આપણે એનું થોડું રિવિઝન કરી લઈએ. તો ભારતનો સાંસ્કૃતિક વારસો છે, તો પહેલાં સાંસ્કૃતિક વારસો એટલે શું આપણે વ્યાખ્યા જોઈ હતી કે સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો, પેલી વ્યાખ્યા છે. ત્યાર પછી બીજી વ્યાખ્યા છે કે સાંસ્કૃતિક વારસો એટલે કે માનવીય પોતાના હુનેર, બુદ્ધિ અને ચાતુર્ય, આવડત, પોતાના કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું અને જેનું સર્જન કર્યું તેને માનવ સર્જિત વારસો કહે છે. તો વારસાની, ખાસ કરીને સાંસ્કૃતિક વારસાની આ મુખ્ય 2 વ્યાખ્યાઓ છે. આ સિવાય ભારતના સાંસ્કૃતિક વારસાના ઉદાહરણ જોઈએ તો એમાં આપણે મોટે ભાગે જોયું હતું કે હડપ્પાની સંસ્કૃતિમાંથી મળી આવેલી અલગ અલગ દેવ અને દેવીની પ્રતિમાઓ છે. ત્યાર પછી ભગવાન ગૌતમ બુદ્ધની પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ છે. કાલખંડના જે જૈન તીર્થકરો છે એની પ્રતિમાઓ છે. રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં ઇલોરાની ગુફાઓ છે તે, અને આ ઉપરાંત આપણે ખાસ કરી અને માનવ સર્જિત વારસામાં જેનો સમાવેશ થાય છે, પરીક્ષામાં 2 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય કે માનવ સર્જિત વારસો છે એમના ઉદાહરણ લખો. તો એમાં ઇમારત, કિલ્લાઓ, સ્તૂપ, ત્યાર પછી જાહેર બાંધકામના સ્થળ જેમ કે મકબરા, મસ્જિદો, મંદિરો વગેરે આ બધા વારસાના સ્થળ છે. ખાસ કરીને માનવીય બનાવેલા સાંસ્કૃતિક વારસાના સ્થળ છે કે જેમાં ઉત્ખનન કરેલા સ્થળ, ખાસ કરીને જમીનમાંથી ખોદીને બહાર કઢાયેલા સ્થળ હોય તે, આ બધી જ વસ્તુ આપણને ખાસ કરી અને આપણા દેશમાંથી પ્રાપ્ત થઈ છે. ત્યાર પછી પરીક્ષામાં હજી એક પ્રશ્ન પૂછાય છે કે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો છે એના નામ જણાવો. તો તેમાં સાબરમતી આશ્રમ, ત્યાર પછી દાંડી, ત્યાર પછી વર્ધા અને બારડોલી, વર્ધા. આ ઉપરાંત શાંતિ નિકેતન, કલકત્તા અને દિલ્હી, આ બધા જ આપણા ખાસ કરીને સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળ કહીએ તે એમાં એની ગણના થઈ છે. આ ઉપરાંત આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જોયો હતો કે જેમાં ખાસ કરીને જેમનું સામાજિક, સાંસ્કૃતિક અને પૌરાણિક મહત્વ છે એવા ખાસ કરી અને એવા સ્થળ કે જેમાં મોટે ભાગે જમીનમાંથી દટાયેલા અને ઉત્ખનન કરેલા સ્થળને બહાર કઢાયેલા છે તે, કે જેમાં લોથલ છે, ધોળાવીરા છે, રંગપુર છે, રોજડી છે વગેરે. આ ઉપરાંત પાટણના પછી સિદ્ધપુરનો રુદ્ર મહાલય છે, ત્યાર પછી ચાંપાનેરનો દરવાજો છે, અમદાવાદની જામા મસ્જિદ છે, જૂનાગઢનો મોહમ્મદ ખાનનો મકબરો છે વગેરે. આ ઉપરાંત ધાર્મિક સ્થળોની વાત કરીએ તો દ્વારકાધીશનું મંદિર, બહુચરાજી, અંબાજી, મહાકાલી માતાજીનું મંદિર વગેરે. આ ઉપરાંત આપણે જોયું હતું કે ખાસ કરી અને ગુજરાતના સામાજિક, ધાર્મિક અને પ્રવાસનલક્ષી સ્થળ તે પણ પરીક્ષામાં 2 માર્કમાં પૂછાય છે. તો આવા સામાજિક, સાંસ્કૃતિક અને પ્રવાસનલક્ષી સ્થળની વાત કરીએ તો પોળો છે તે વિજયનગર, પછી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ અને પતંગ ઉત્સવ, અને ત્યાર પછી ઉત્તરાયણ નૃત્ય મહોત્સવ મોઢેરા, અને કચ્છમાં રણ ઉત્સવ વગેરેને ગણાવી શકાય. અને ત્યાર પછી જૈન અને બૌદ્ધ પ્રવાસન સ્થળ કે જે પણ પરીક્ષામાં 2 માર્કમાં પૂછાય છે. તો જેમાં મોટે ભાગે કોટેશ્વર, ઝઘડિયા,
તળાજા, ઢાંક વગેરે. તો આપણે આની પહેલાંનો જે વિડીયો હતો એની ચર્ચા કરી કે જેમાં આપણે જેટલા ટોપિક ભણ્યા હતા તે. ત્યાર પછી આપણે આજના દિવસે જોઈએ કે પાઠ પહેલો ભારતનો વારસો છે તે. એમાં ભારતના વારસો છે એમાં ભાગ ત્રીજો એટલે કે હવે ત્રીજો ભાગ જોઈએ આપણે. પાર્ટ 1 અને 2 જોયા, હવે ત્રીજો. આજના દિવસે આપણા ટોપિક છે કે ભારત ભૂમિ અને તેના લોકો. તો ભારતની ભૂમિ પર આવેલી અલગ અલગ વિદેશી પ્રજાઓ છે તે કે જે ભારતમાં આવી અને કાયમ ભારતની સંસ્કૃતિમાં ભળી ગઈ હતી. એમાં એક છે નેગ્રીટો, ત્યાર પછી ઓસ્ટ્રેલોઇડ, ત્યાર પછી દ્રવિડ લોકો. આ ઉપરાંત અન્ય પ્રજાઓ જેમાં મોંગોલોઇડ અને અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. આ ઉપરાંત પાંચમું આર્ય પ્રજા. અને ત્યાર પછીનો છેલ્લો ટોપિક છે વારસાનું જતન અને સંરક્ષણ. તો આપણે આજના દિવસે પાઠના જે છેલ્લા ચેપ્ટર છે તે જોઈએ. એમાં પેલું છે કે ભારતની ભૂમિ અને તેના લોકો. આદિમાનવ ભારતમાં તેમજ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં એક સાથે ઉત્પન્ન થયા હતા. કે આખા વિશ્વની વાત કરીએ તો આદિમાનવ એટલે કે માણસ જ્યારે આદિમ અવસ્થામાં હતો તે અવસ્થા, તો આદિમાનવ છે તે ભારતમાં અને આફ્રિકા ખંડમાં બંનેમાં એક સાથે તેમની ઉત્પત્તિ થઈ હતી. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિના આકર્ષણને કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાઈ હતી. કે ભારતનો ભાતીગળ વારસો, કે ભાતીગળ વારસો એટલે કે એક સાથે ઘણી બધી સંસ્કૃતિ ભેગી થઈ હોય એવો પચરંગી કહી શકાય તેવું, અથવા તો આપણે જેને ભાતીગળ કહીએ છીએ તેવા વારસાનું નિર્માણ થયું. અને આવા ભારતના ભાતીગળ વારસાને જોઈ અને અનેક વિદેશી પ્રજા ભારતની સમૃદ્ધિ જોઈ અને આકર્ષાઈ અને ભારતમાં વેપાર કરવા માટે આવી, જેમાંથી અમુક પ્રજા છે જે કાયમ માટે ભારતમાં રહી ગઈ. અહીં અનેક જાતિઓ આવી, પરિણામે ભારતમાં લગભગ બધી જ જાતિના તત્વ જોવા મળે છે. કે ભારતમાં અનેક વિદેશી પ્રજાઓ આવી હતી અને એમાંથી ઘણી બધી જાતિ ભારતમાં કાયમ માટે સ્થિર થઈ ગઈ. તો આ બધી જ પ્રજા છે એના જાતિના એટલે કે એના શરીરના જે ખાસ કરી અને તત્વ છે એ લગભગ ભારતના મોટા ભાગના લોકોમાં વિશ્વની બધી જ જાતિ છે એના તત્વ છે તે જોઈ શકાય છે. ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી. કે પહેલાં એવું માનવામાં આવતું હતું કે ભારતમાં દ્રવિડ પ્રજા છે કે જે સૌથી જૂનામાં જૂની ભારતમાં આવેલી પ્રજા છે. પરંતુ નૃવંશ શાસ્ત્રી અને ભાષા શાસ્ત્રની અદ્યતન શોધખોળથી જાણવા મળ્યું કે દ્રવિડ અને બીજી 6 ભિન્ન ભિન્ન પ્રજાઓ અહીં આપણા દેશમાં રહેતી હતી. તો પહેલાં તો નૃવંશ શાસ્ત્રી એટલે શું કે મનુષ્યની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને મનુષ્યના શરીરની જે કંઈ રચના છે તો આ રચનાનો અભ્યાસ કરે અને સાથે સાથે મનુષ્યની ઉત્પત્તિ અને મનુષ્યનું શરીર છે કેવી રીતે બની એનો અભ્યાસ કરે તેમને નૃવંશ શાસ્ત્ર કહે છે. આ ઉપરાંત ભાષાશાસ્ત્ર. તો ભાષાશાસ્ત્ર છે એની ભાષાશાસ્ત્ર એટલે કે ખાસ કરી અને ભાષા છે એનો વિકાસ કરવા માટેનું શાસ્ત્ર. તો તેમની અદ્યતન એટલે કે આધુનિક શોધખોળથી જાણવા મળ્યું કે દ્રવિડ પ્રજા ખાલી એક જ ભારતની વિદેશી પ્રજા ન હતી, પણ તે સમયગાળા દરમિયાન ભારતમાં અલગ અલગ દ્રવિડ પ્રજા ઉપરાંત અન્ય 6 જેટલી ભિન્ન ભિન્ન કે અલગ
અલગ અલગ પ્રજાઓ પણ ભારતમાં આવી હતી. એમાં પેલું છે નેગ્રીટો, કે જે અન્ય નામે નીગ્રો અથવા તો હબસીના નામથી ઓળખાય છે. પરીક્ષામાં હેતુલક્ષી વિભાગ છે તેમાં પૂછી શકાય, અન્ય નામ છે ખાલી જગ્યામાં, જોડકામાં અથવા તો ખરા ખોટામાં. તેમાં તો નેગ્રીટો પ્રજા અન્ય નીગ્રો અથવા હબસી પ્રજાના નામથી ઓળખાતી હતી. તો આ પ્રજા છે એ ભારતની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા ગણાય છે. એટલે કે એવું માનવામાં આવે છે કે ભારતમાં સર્વપ્રથમ નેગ્રીટો પ્રજા છે એ ભારતમાં આવી અને તેમણે વસવાટ કર્યો હતો. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રીટો અથવા નિગ્રો એટલે કે હબસીઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ અને ભારત આવ્યા હતા. ઇતિહાસકાર એટલે કે ઇતિહાસને જાણનારા લોકો છે તે, અથવા તો જે વ્યક્તિ ઇતિહાસનો અભ્યાસ કરે છે તે, તો કેટલાક ઇતિહાસકારો છે એ એવું માને છે કે નિગ્રો અથવા તો હબસી પ્રજા છે તે આફ્રિકાની મૂળ પ્રજા હતી જે બલુચિસ્તાનના રસ્તે થઈ અને ભારતમાં આવી હતી. એનો મુખ્ય ખંડ આફ્રિકા હતો, પણ ત્યાંથી તેઓ ધીમે ધીમે બલુચિસ્તાનના માર્ગે ભારતમાં આવ્યા હતા. કે બલુચિસ્તાન એટલે હાલમાં પાકિસ્તાન છે એમનું એક સ્થળ, હાલનું પાકિસ્તાનની નજીક આવેલું એક સ્થળ છે તે. તો તેઓ ભારતમાં આવ્યા હતા. તેઓ વનમે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાકડિયા વાળ ધરાવતા હતા. પરીક્ષામાં પૂછી શકાય કે નેગ્રીટો અથવા તો હબસી પ્રજા છે એમની શારીરિક વિશેષતાઓ છે તે જણાવો. તો વર્ણ એટલે કે રંગ, ચામડીનો રંગ છે તે. તો નેગ્રીટો પ્રજા છે એમની ચામડીનો રંગ શ્યામ એટલે કે કાળાશ પડતો, 4 થી 5 ફૂટ ઊંચા એટલે કે ઊંચાઈ જોઈએ તો બહુ વધારે ન હોય તેવી, અને માથે વાકડિયા વાળ એમની શારીરિક વિશેષતાઓ હતી. તો હાલમાં ગુજરાતનું ગીરનું જંગલ છે તેમાં જામવા કરીને ગામ છે, ખાસ કરીને જેને જાંબુચા ગીર કહે છે, ત્યાં હાલમાં પણ હબસી અથવા તો સીધી પ્રજા જેને આપણે ગુજરાતી લોકો કહીએ છીએ એમની વસ્તી હાલમાં પણ જોવા મળે છે. તો કે આ આદિવાસીઓ છે હબસી પ્રજા, સીધી પ્રજા અથવા તો આફ્રિકા ખંડની નેગ્રીટો જાતિ, એમની શારીરિક વિશેષતા જોઈએ તો લગભગ સમાન છે. એટલા માટે કે આ લોકો આફ્રિકામાંથી આપણા દેશમાં આવી અને પછી કાયમ માટે તેઓ રહી ગયા. તો ગુજરાતમાં ગીરનું જંગલ છે ત્યાં વચ્ચે બરાબર જાંબુચા ગીર કરીને ગામ છે, ત્યાં સૌથી વધારે આ હબસી અથવા તો સીધી પ્રજા છે, ગુજરાતી ભાષામાં જે સીધી બાદશાહના નામથી ઓળખાય છે, તે લોકો આજે પણ વસવાટ કરે છે. ત્યાર પછી છે ઓસ્ટ્રેલોઇડ પ્રજા કે જે અન્ય નિષાદના નામથી ઓળખાતી હતી. તો પ્રજા છે એનું જે બીજું નામ છે એ પણ પરીક્ષામાં મોટે ભાગે હેતુલક્ષી વિભાગમાં પૂછાય છે. તો ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે, આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવી હતી. તો એશિયા ખંડ અને એશિયા ખંડનો અગ્નિ ખૂણો કે સામાન્ય રીતે જેમ 4 દિશા છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, એવી રીતે 4 ખૂણા છે કે જેમાં ઈશાન, નૈઋત્ય, અગ્નિ અને વાયવ્ય. તો ખાસ કરી અને એશિયા ખંડનો અગ્નિ ખૂણો છે ત્યાંથી ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે તે ભારતમાં આવી અને તેમણે વસવાટ કર્યો હતો. તેઓ રંગે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક તેમની શારીરિક વિશેષતા હતી. પરીક્ષામાં પૂછી શકાય કે ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે એમની શારીરિક વિશેષતાઓ છે તે જણાવો. તો આ પ્રજા મોટે ભાગે એમની ચામડીનો રંગ છે તે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ અને ચપટું નાક તેમની શારીરિક વિશેષતા હતી. ભારતમાં આવેલી આર્ય પ્રજા તેમને નિષાદ તરીકે ઓળખતી હતી કે ભારતની જે મૂળ પ્રજા છે
આર્ય પ્રજાના નામથી ઓળખાય છે. તો આ આર્ય પ્રજા છે તે ઓસ્ટ્રેલોઇડ પ્રજાને અન્ય નિષાદના નામથી પણ ઓળખતી હતી. ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો કે ભારતની ઘણી બધી આદિવાસી જાતિ છે, જેમાં એક ભીલ અથવા તો ભીલી કરીને આદિવાસી જાતિ છે. આ જાતિ મુખ્યત્વે નિષાદના નામથી ઓળખાતી હતી. ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશ એટલે કે હાલનું મ્યાનમારની જાતિની પ્રજાઓમાં આજે પણ આ લક્ષણ જોવા મળે છે કે ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે એમની જાતિના લક્ષણ ભારતમાં કોલ અને મુંડા જાતિ આદિવાસી પ્રજાનું નામ છે, જે ખાસ કરી અને પૂર્વ ભારતમાં રહે છે. તો આવી કોલ અને મુંડા જાતિના આદિવાસીઓ, પછી અસમની ખાસી નામની આદિવાસી પ્રજા છે તેમાં, અને નિકોબાર એટલે કે ભારતની બાજુમાં આવેલો અંદમાન નિકોબાર ટાપુ છે તેમાં નિકોબાર ટાપુ છે ત્યાં, અને બ્રહ્મદેશ એટલે કે હાલનું મ્યાનમાર છે તેની પ્રજા છે એમાં મોટે ભાગે ઓસ્ટ્રેલોઇડ અથવા તો નિષાદ જાતિ છે એમના જાતિના તત્વો આજે પણ જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો વિશિષ્ટ હતો કે ભારતની સંસ્કૃતિનું નિર્માણ કરવામાં, ભારતની સંસ્કૃતિ છે એને વધારે સમૃદ્ધ બનાવવામાં અને ભારતીય સંસ્કૃતિનો વિકાસ કરવામાં મોટે ભાગે આ પ્રજાનો ફાળો રહેલો હતો. માટીના વાસણ બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે કૌશલ્ય માટે આ પ્રજા જાણીતી હતી. કે ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે એમની કલા અને કૌશલ્યની વાત કરીએ તો માટીમાંથી અવનવી વસ્તુ કેમ બનાવવી, ખેતી કઈ રીતે કરવી, સુતરાઉ કાપડ એટલે કે આપણે જે કપાસ છે એમાંથી દોરા બનાવી કાંતી અને એમાંથી જે આપણે કોટનનું કાપડ કે સુતરાઉ કાપડ તૈયાર કરીએ છીએ, તો આ કાપડ છે એ કેમ બનાવવું તે ઓસ્ટ્રેલોઇડ પ્રજાએ આપણને શીખવ્યું. તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા કે ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે એ મોટે ભાગે પોતાની ધર્મ અને ધાર્મિક માન્યતા પણ સાથે લાવી હતી. ત્યાર પછી છે દ્રવિડ લોકો. તો દ્રવિડ મૂળ ભારતની પ્રજા ગણાય છે. કેવું કહેવાય છે કે દ્રવિડો મૂળ ભારતની પ્રજા છે. તેમને મોહેજો-દરોની સિંધુ સંસ્કૃતિના સર્જક અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. તો દ્રવિડ પ્રજા છે એ ભારતની મૂળ પ્રજા ગણાય છે. કે મોહેજો-દરોની સિંધુ ખીણની સંસ્કૃતિ કે ભારતમાંથી મળી આવેલી અતિ પ્રાચીનમાં પ્રાચીન સંસ્કૃતિ હોય તો સિંધુ ખીણ અથવા તો હડપ્પાની સંસ્કૃતિ, કે જેમનું અત્યંત વિકસિત શહેર હોય તો મોહેજો-દરો, કે જે હાલમાં પાકિસ્તાન અને ભારત આ બંનેની બોર્ડરની વચ્ચે આવેલું છે. કે અડધો ભાગ પાકિસ્તાનમાં છે અને અડધો ભાગ ભારતના પંજાબ રાજ્યમાં છે. તો મોહેજો-દરોની જે સિંધુ ખીણની સંસ્કૃતિનું નિર્માણ છે એ દ્રવિડ પ્રજાએ કર્યું હતું. અને સર્જક એટલે કે બનાવવું, કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં મોહેજો-દરો નામનું નગર છે એ દ્રવિડ પ્રજાએ વિકસાવ્યું હતું. અને સાથે સાથે પાષાણ યુગની સંસ્કૃતિ છે એમના તેઓ સીધા વારસદાર ગણાય છે. તો કે પાષાણ એટલે કે પથ્થર, કે પથ્થરનો ઉપયોગ કરી એને અલગ અલગ ઘાટ આપી અને સ્થાપત્યનું નિર્માણ કરવું. તો પાષાણ યુગ કે પથ્થર યુગ છે એમની સંસ્કૃતિના સીધા વારસદાર પણ દ્રવિડ પ્રજા ગણાય છે. ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણ ટકી રહ્યા. કે ઉત્તરમાંથી ઘણી પ્રજા આવી હતી, એમની ભાષા અને સંસ્કૃતિના લક્ષણ છે તે ટકી રહ્યા. સમયાંતરે આ લોકો દ્રવિડ કહેવાયા. સમયાંતરે
એટલે કે જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ઉત્તર ભારતમાં રહેતા લોકો છે તે દ્રવિડના નામથી ઓળખાવા લાગ્યા. દ્રવિડોએ માતા રૂપે દેવી પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્મા એટલે કે શિવની પૂજા કરવાની સમજ આપી હતી. કે દ્રવિડ પ્રજા છે એને આપણી ભારતીય સંસ્કૃતિમાં જેવી રીતે માતા છે એને દેવીનું સ્વરૂપ ગણ્યું છે, તો આ આપણને દ્રવિડ પ્રજાએ શીખવ્યું હતું કે માતા તરીકે દેવી પાર્વતી અને પિતૃ રૂપે અથવા તો પિતા રૂપે પરમાત્મા શિવ છે એમની પૂજા આરાધના કરવી. એટલે કે દ્રવિડ પ્રજા છે એને ભારતના લોકોને શીખવ્યું હતું કે માતા પિતા બંનેને દેવ અને દેવી ગણવા અને તેમની પૂજા અને આરાધના કરવી. દીપ ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા પણ દ્રવિડોએ આપણને શીખવી. એટલે કે દીપ એટલે કે દીવો પ્રગટાવવો, ધૂપ એટલે કે અગરબત્તી કરવી, એટલે કે દીવો પ્રગટાવવો, અગરબત્તી કરવી અને ત્યાર પછી ભગવાન છે એમની આરતી કરી અને પૂજા કરવી. આ બધી જ સમજ આપણને દ્રવિડ પ્રજાએ શીખવી હતી. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા વગેરેની ભેટ પણ દ્રવિડોએ આપી. કે પ્રકૃતિ એટલે કે પર્યાવરણ અથવા તો આપણી આજુબાજુ જે પ્રાકૃતિક સૌંદર્ય અથવા તો પ્રાકૃતિક વારસો છે તે, જેમ કે નદીઓ, પહાડ, સૂર્ય, ઝરણા વગેરે. તો આ બધી જ વસ્તુ છે એને ભગવાન ગણી અને તેમની પૂજા કરવી, એટલે કે પ્રકૃતિને દેવ ગણી અને તેમની પૂજા કરવી, પશુ છે એમની પૂજા કરવી. આ બધું જ આપણને દ્રવિડ પ્રજાએ શીખવ્યું હતું. દ્રવિડોના મૂળ દેવ આર્યોએ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવ તરીકે પુનઃ સ્થાપિત કર્યા. એટલે કે દ્રવિડોના મૂળ એટલે કે દ્રવિડોના જે મૂળ ભગવાન હતા કે દેવ હતા એ આર્ય પ્રજાએ પણ સ્વીકારી લીધા અને આર્ય પ્રજાએ પોતાની સંસ્કૃતિની અંદર દ્રવિડોના જે દેવ છે એને ફરીથી પુનઃ સ્થાપિત કરી અને એને પોતાના દેવ ગણ્યા. સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ. કે જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ઉત્તરમાં દ્રવિડ અને આર્ય બંને પ્રજા સાથે રહેતી હતી. તો ખાસ કરી અને આર્ય પ્રજાનો પ્રચંડ પ્રભાવ એટલે કે મોટા ભાગે આર્ય પ્રજાનો પ્રભાવ પડવાથી દ્રવિડ પ્રજા અને આર્ય પ્રજા ધીમે ધીમે એક બનવા લાગી અને આંતરજ્ઞાતીય લગ્ન સંબંધ પણ વિકસ્યા. કે આંતરજ્ઞાતીય એટલે આપણી જ્ઞાતિ છે એ છોડી અને બીજી જ્ઞાતિમાં લગ્ન કરવા. તો દ્રવિડો અને આર્ય પ્રજાના સમયમાં ધીમે ધીમે દ્રવિડો અને આર્યો વચ્ચે આંતરજાતીય કે આંતર જ્ઞાતીય લગ્ન સંબંધો છે એનો પણ ધીમે ધીમે વિકાસ થયો. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. માતૃમૂલક કુટુંબ પ્રથા એટલે કે ખાસ કરીને જે કુટુંબમાં માતા છે એના નામથી કુટુંબનો તમામ વ્યવહાર ચાલતો હોય એને માતૃમૂલક કુટુંબ કહેવાય. ઉદાહરણ તરીકે દક્ષિણ ભારત છે એમાં નાયર નામની પ્રજા છે તે, અને પૂર્વ ભારતમાં ગારો અને ખાસી પ્રજા છે કે આ પ્રજામાં હાલમાં પણ આદિવાસી પ્રજા છે કે ત્યાં હાલમાં પણ માતૃમૂલક કુટુંબ છે. સામાન્ય રીતે આપણા હિન્દુ ધર્મની અંદર મોટે ભાગે બધાના ઘરે પિતૃ મૂલ્ય કુટુંબ હોય છે. એટલે કે ઘરના કુટુંબની જવાબદારી પિતા પાસે હોય છે. બાળકના નામની પાછળ પિતાનું નામ લાગે છે અને બાળકનો તમામ જે કાંઈ વ્યવહાર છે એ પિતાના નામથી ચાલે છે. આખું કુટુંબ પિતાના નામથી ચાલે છે. પરંતુ માતૃમૂલક કુટુંબ હોય તેમાં બાળક છે એ પોતાની માતાના નામથી ઓળખાય છે. એમના બાળકના નામની પાછળ પોતાની માતાનું નામ લાગે છે. અને જો સંતાનમાં છોકરી અથવા તો સ્ત્રી હોય તો એને માતાનો તમામ વારસો પણ પ્રાપ્ત થાય છે. તો ભારતમાં દક્ષિણ ભારતમાં નાયર આદિવાસી જાતિ
અને પૂર્વ ભારતમાં ગારો અને ખાસી પ્રજા કે આ પ્રજામાં હાલમાં પણ માતૃમૂલક કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે, જે મોટે ભાગે દ્રવિડ પ્રજાએ વિકસાવી હતી. તેઓ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં અને વિવિધ કલા જેમ કે કાતવું, વણવું, રંગવું, હોળી અને તરાપા બનાવવા આ બધી જ વસ્તુનું પ્રદાન દ્રવિડોએ આપણને કર્યું હતું. એટલે કે દ્રવિડો છે તેણે અવકાશી ગ્રહોનું સંશોધન કર્યું હતું કે અવકાશમાં રહેલા ગ્રહ છે એની માનવ જીવન ઉપર અસર થાય છે અને સાથે સાથે આખી પૃથ્વી છે એમનો વ્યવહાર પણ ગ્રહોને કારણે થાય છે. ટૂંકમાં અવકાશી ગ્રહોનું સંશોધન કરવું, આ ઉપરાંત કાપડને કાંતવું અને વણવું. તો કે કાંતવું એટલે કે કાપડ છે એના પતલા પતલા કે ઝીણા ઝીણા દોરા તૈયાર કરવા હાથની મદદથી, અને ત્યાર પછી એને કાંતવું કહેવાય. ખાસ કરીને રૂ છે એમાંથી પાતળા કાતણ અથવા તો દોરા કાઢી અને વણવા, એટલે કે એને એક જ સીધી લાઈનમાં વણવામાં આવે અને ત્યાર પછી કાપડનું વણાટકામ થાય. રંગવું કે કાપડને રંગ અથવા તો કલર કરી આપવો. હોળી અને તરાપા બનાવવા, તો કે હોળી એટલે કે ખાસ કરીને નદી કે સમુદ્રમાં આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો લાકડામાંથી મોટે ભાગે બનાવેલી તરવાની વસ્તુ છે તે. તરાપા એટલે શું? તો કે ખાસ કરી અને નજીકના સ્થળે પહોંચવું હોય અને ખાસ કરીને પાણીનો માર્ગ ટૂંકો હોય તો લાકડાના બટકા છે એને એક સરખા ભેગા કરી ચારેય બાજુ મજબૂત દોરીથી બાંધી દેવા અને ત્યાર પછી હાથમાં હલેસો એટલે કે લાકડાનું એક સાધન ઈ પકડી અને તરાપા ઉપર બેસી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી નદી કે તળાવમાં તરી શકાય છે. ત્યાર પછી આ બધી જ વસ્તુ છે એ દ્રવિડોએ ભારતના લોકોને શીખવી હતી. આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા કે ધીમે ધીમે ઉત્તર ભારતમાં આર્ય પ્રજા છે એનું વર્ચસ્વ વધવા લાગ્યું. એટલે ધીમે ધીમે દ્રવિડ પ્રજા દક્ષિણ ભારત બાજુ ખસવા લાગી. ધીમે ધીમે દ્રવિડ પ્રજા દક્ષિણ ભારતમાં સ્થિર થવા લાગી અને આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષા બોલતા લોકો વસે છે. કે પરીક્ષામાં પૂછી શકાય કે દ્રવિડ કુળની ભાષાઓના નામ જણાવો, તો હાલમાં પણ દક્ષિણ ભારત છે ત્યાં દ્રવિડ કુળની મુખ્ય ભાષાઓ એટલે કે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ ચારેય ભાષા બોલતા લોકો આજે પણ જોવા મળે છે. પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે. પ્રારંભિક એટલે કે શરૂઆતનું તમિલ સાહિત્ય છે તે ઉર્મિ એટલે કે માનવ જીવનની લાગણી છે એના દ્વારા તૈયાર થયેલું છે. ત્યાર પછી આગળ જોઈએ ચોથું અન્ય પ્રજાઓ કે જેમાં મોંગોલોઇડ પ્રજા છે તે. આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટના રસ્તે થઈ અને ભારતમાં આવી હતી. કે મોંગોલોઇડ પ્રજા છે તે મુખ્યત્વે ચીન દેશની પ્રજા છે કે જેઓ મોટે ભાગે જ્યારે ભારતમાં આવ્યા ત્યારે તેઓ ઉત્તર પશ્ચિમ ચીનમાં રહેતા હતા. તો ઉત્તર પશ્ચિમ ચીનમાંથી ભારતની પૂર્વ બાજુ એટલે કે ખાસ કરી અને ભારતની પૂર્વ બાજુ જ્યાં અસમ અને તે બધા રાજ્યો આવેલા છે એની ઉપર તિબેટ નામનો એક નાનો એવો દેશ આવેલો છે. તો ભારતમાં ઉત્તર પશ્ચિમ ચીનમાંથી ભારતનો પડોશી દેશ તિબેટ છે કે જે ભારતમાં ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે આવેલો છે. તો તિબેટના માર્ગે થઈ અને આ પ્રજા ભારત આવી હતી. તેમણે ઉત્તર અસમ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો હતો. તો આ પ્રજા છે ખાસ કરી અને મોંગોલોઇડ પ્રજા જેમણે મોટે ભાગે ઉત્તર અસમ કે અસમનો ઉત્તર બાજુનો ભાગ છે ત્યાં. ત્યાર પછી સિક્કિમ એટલે કે મોટે ભાગે ભારતના પૂર્વના રાજ્ય છે કે જેમાં અસમનો ઉત્તર ભાગ, ત્યાર પછી સિક્કિમ,
ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો હતો અને સમય જતાં તેમનું ભારતીયકરણ થયું. ભારતીયકરણ એટલે કે ખાસ કરી અને મોંગોલોઇડ પ્રજા છે તે ભારતના લોકો સાથે ભળી ગઈ અને ધીમે ધીમે કાયમ માટે ભારતમાં તેમણે વસવાટ શરૂ કર્યો. આ પ્રજાનો વર્ણ પીળો, ચપટો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો છે તે તેમની શારીરિક વિશેષતાઓ હતી. પરીક્ષામાં પૂછી શકાય કે મોંગોલોઇડ પ્રજા છે એમની શારીરિક વિશેષતાઓ છે તે જણાવો. તો આ પ્રજા છે તે મોટે ભાગે એમની વર્ણ એટલે કે ચામડીનો રંગ, તો મોંગોલોઇડ પ્રજાની ચામડીનો રંગ છે તે મોટે ભાગે પીળાશ પડતો, પછી ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામ જેવી આકારની આંખો તેમની શારીરિક વિશેષતાઓ હતી. તો મોંગોલોઇડ પ્રજા છે તે અન્ય કિરાતના નામથી ઓળખાતી હતી કે પરીક્ષામાં હેતુલક્ષી વિભાગમાં પૂછી શકાય કે કઈ પ્રજા કિરાતના નામથી ઓળખાતી હતી અથવા તો મોંગોલોઇડ પ્રજાનું અન્ય નામ શું હતું. તો આ લોકોની ખાસ કરીને મોંગોલોઇડ પ્રજા છે એમની ચામડીનો રંગ પીળાશ પડતો હતો એટલે તેઓ કિરાત તરીકે ઓળખાતા હતા. ત્યાર પછી અન્ય પ્રજા છે અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. તો આ પ્રજાઓ મધ્ય એશિયામાંથી ભારતમાં આવી હતી. કેનો મુખ્ય સ્થાન એશિયા ખંડનો મધ્ય ભાગ હતો કે જ્યાંથી તેઓ ભારતમાં આવ્યા હતા. આ ત્રણ જાતિઓ એક સમાન ભૌતિક ગુણ ધરાવે છે કે આ ત્રણેય જાતિ છે એટલે કે અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. આ ત્રણેય પ્રજા છે એમની જાતિના તત્વ જોઈએ તો લગભગ એક સરખા છે. એટલે કે ભૌતિક ગુણ, ભૌતિક એટલે કે આપણને જે આંખ દ્વારા દેખાય છે તે, તો આપણે આપણી આંખ દ્વારા જોઈ શકીએ કે ત્રણેય પ્રજાની શારીરિક વિશેષતા લગભગ એક જ સરખી છે. આ પ્રજાના અંશ ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળે છે. તો આ પ્રજા હાલમાં પણ એમના શરીરના જાતિના તત્વો જોઈએ તો ભારતમાં મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રની પ્રજામાં આજે પણ આ ત્રણેય જાતિના લક્ષણો જોવા મળે છે. ત્યાર પછી છે આર્ય પ્રજા. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય એટલે કે નવડિકના નામથી ઓળખાતા હતા. કે ભારતની મૂળ પ્રજા આર્ય પ્રજા છે કે જેમણે ભારતીય સંસ્કૃતિનું સર્જન કર્યું હતું. તો આર્ય પ્રજા અન્ય નવડિકના નામથી ઓળખાતી હતી. તો પ્રાચીન કાળમાં હિન્દુઓ છે તે આર્ય તરીકે ઓળખાતા હતા કે મોટે ભાગે પ્રાચીન સમયમાં હિન્દુ જાતિ છે તે આર્ય પ્રજા જ હતી. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં રહેતી હતી એને આર્યાવ્રત એવું નામ મળ્યું હતું. કે આપણે આગળ જોયું હતું કે ભારતના અલગ અલગ નામ છે તેમાં આર્યાવ્રત તરીકે પણ ભારત ઓળખાતો હતો. તો એટલા માટે કે ભારતની મુખ્ય પ્રજા આર્ય પ્રજા છે એ જે સ્થળે કે જે જગ્યાએ વસવાટ કરતી હતી તે જગ્યા આર્યાવ્રતના નામથી પણ ઓળખાતી હતી. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં રહેતી હતી. કે પ્રાચીન સમયમાં મોટા ભાગે આર્ય પ્રજા છે એ વાયવ્ય દિશા એટલે કે ઉત્તર અને પશ્ચિમની વચ્ચેનો ભાગ હોય તે ઉત્તર પશ્ચિમની વચ્ચે વાયવ્ય બાજુ તેઓ રહેતી હતી. ત્યાં 7 મોટી નદી વહેતી હોવાને કારણે તેમને સપ્તસિંધુ એવું નામ મળ્યું હતું. કે આર્ય પ્રજા વાયવ્ય બાજુ રહેતી હતી. તો આ જગ્યાએ 7 નદીઓ એક સાથે વહેતી એટલે સપ્ત એટલે કે 7 અને સિંધુ એટલે કે નદી. તો 7 નદીઓનો સંગમ જ્યાં થતો હતો ત્યાં આર્ય પ્રજા વસવાટ કરતી હતી. ઉત્તર વૈદિક કાળમાં આર્યાવ્રતનો પૂર્વમાં મિથિલા એટલે કે બિહારથી લઈ અને દક્ષિણમાં વિંધ્યાચલ સુધી વિસ્તાર થયેલો હતો. ઉત્તર વૈદિક કાળ એટલે કે વેદકાલીન સમય જ્યારે શરૂ થયો ત્યારે મોટે ભાગે આર્ય પ્રજા છે તે મિથિલા એટલે કે બિહાર, ખાસ કરીને બિહારનું એક સ્થળ તો ત્યાં
તેઓ વસવાટ કરતી હતી અને ત્યાંથી લઈ અને દક્ષિણમાં વિંધ્યાચલ પર્વત છે ત્યાં સુધી તેઓ રહેતી હતી. અન્ય સમકાલીન પ્રજા કરતાં તેઓ વધારે વિકસિત હતી. તો કે સમકાલીન એટલે કે એક જ સરખી ઉંમરનું, એક જ સરખા સમયે ચાલતું હોય તેવું. તો આર્ય પ્રજાની સાથે સાથે જે પ્રજા રહેતી હતી તો આ પ્રજા કરતાં આર્ય પ્રજા વધારે વિકસિત હતી. આર્ય ભરત રાજા કે ભરત જાતિના નામ ઉપરથી આ વિશાળ પ્રદેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારત વર્ષ કે ભારત જેવા નામથી ઓળખાવા લાગ્યો. કે આર્ય પ્રજા છે એના મુખ્ય રાજા જેમનું નામ ભરત હતું, જેમના નામ ઉપરથી આ દેશ છે તે મોટે ભાગે ભરતભૂમિ, ભરત વર્ષ, ભરતખંડ કે ભારતના નામથી ઓળખાતો હતો. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા, એટલે કે આર્યો છે એને પર્યાવરણના તત્વો છે તેમની તે પૂજા કરતા હતા, જેમ કે વૃક્ષ, પહાડ, સૂર્ય, નદી, વરસાદ, વાયુ વગેરેની તેઓ પૂજા કરતા હતા. તેમણે દરેકની સ્તુતિ એટલે કે ઋચાઓની રચના કરી હતી. કે સ્તુતિ એટલે કે શ્લોક હોય, ખાસ કરીને સંસ્કૃત ભાષામાં લખાયેલો શ્લોક છે તો અથવા તો મંત્ર છે એને ખાસ કરી અને ગાય અને એમનું ગાન કરવું. તો દરેક અલગ અલગ પ્રકૃતિની તેણે સ્તુતિ રચી હતી અને તે સમયમાં વેદ પઠન પ્રચલિત બન્યું હતું. કે આર્ય પ્રજા જ્યારે ભારતમાં રહેતી હતી ત્યારે વેદ પઠન એટલે કે ભણવું, તો વેદનો અભ્યાસ કરવાનું પણ તે સમયે પ્રચલિત બન્યું હતું. સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિ શરૂ થઈ. સમયાંતરે એટલે કે જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ જે વેદ છે એમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને યજ્ઞ યાગાદિની ક્રિયાઓ પણ શરૂ થઈ. કે યજ્ઞ યાગાદિ કે ઘરે કોઈ શુભ પ્રસંગ હોય અથવા તો કોઈ ધાર્મિક કાર્ય કરવું હોય ત્યારે જે યજ્ઞ કરવામાં આવે છે એ બધી શરૂઆત આર્ય પ્રજાએ ભારતમાં કરી હતી. ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિના વિશિષ્ટ તત્વ અપનાવી અનેક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું. કે ભારતમાં અનેક વિદેશી પ્રજાઓ આવી હતી તો એ પોતાની સાથે જે પોતાની વિશિષ્ટ પ્રકારની સંસ્કૃતિ લાવી હતી, તો આ બધી જ સંસ્કૃતિ છે એમને ભારતના લોકોએ અપનાવી લીધી અને તેમાંથી એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું. સમન્વયી એટલે કે ભેગું થવું, ભેગા થઈને રહેવું. તો ભારતની સંસ્કૃતિ અલગ અલગ પ્રજાની સંસ્કૃતિમાંથી એક સમન્વિત સંસ્કૃતિ બની અને સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જ પ્રજા વચ્ચે લગ્ન સંબંધો પણ થયા અને જાતિઓનું સંમિશ્રણ થવા લાગ્યું. કે જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આ બધી જ પ્રજા છે તેમની વચ્ચે લગ્ન સંબંધો વિકસ્યા અને જાતિનું એકબીજામાં સંમિશ્રણ થઈ ગયું. બધાની એક વિશિષ્ટ રહેણી કરણી, અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓનો પણ સમન્વય થવા લાગ્યો. કે આ બધી જ પ્રજા પોતાની સાથે પોતાની રહેણી કરણી, ભાષા, વિચાર બધું લાવી હતી તો આ બધી જ વસ્તુ એકબીજામાં ભળવા લાગી. આમ પ્રારંભકાળથી આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું. પ્રારંભ એટલે કે શરૂઆત. કે ભારત દેશ છે એ જ્યારે એમની શરૂઆત થતી હતી ત્યારથી જ અનેક પ્રજાની સંસ્કૃતિના મિલનથી એક સમન્વિત સંસ્કૃતિ ભારતમાં બની, જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસાની ભેટ આપી. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. કે ભારતમાં અનેક વિદેશી પ્રજાઓ આવી, સાથે પોતાની સંસ્કૃતિ લાવી, તો આ બધી જ સંસ્કૃતિ ભેગી થઈ ગઈ અને તેમાંથી એક ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. કે ભાતીગળ એટલે કે પચરંગી, કોઈ એક સંસ્કૃતિ નહીં પણ એક સાથે ઘણી બધી સંસ્કૃતિનું મિલન થયું હોય એવી ભાતીગળ સંસ્કૃતિ ભારતમાં વિકાસ પામી. અને આ પ્રજા એકબીજામાં એટલી બધી ભળી ગઈ, ખાસ કરીને લગ્ન સંબંધ દ્વારા, કે તેમનું પોતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ન રહ્યું. આમ ભારતની જે પ્રાચીન પ્રજાઓ છે એણે એ બધી જાતિના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાથી ભરેલો,
ભાતીગળ અને સમૃદ્ધ છે તે બન્યો. અને ત્યાર પછી છેલ્લા ટોપિક જોઈએ કે વારસાનું જતન અને સંરક્ષણ. તો પરીક્ષામાં આ ટોપિક છે એમાંથી મોટે ભાગે 3 માર્કના પ્રશ્ન પૂછાય છે. તો ભારતના વારસાની દરેક બાબતે ભારતને રળિયામણું, નયનરમ્ય અને આકર્ષક બનાવ્યું. કે ભારતનો વારસો છે એને ભારતને રળિયામણું એટલે કે સુંદર, નયનરમ્ય એટલે કે આંખોને ગમે તેવું અને આકર્ષક બનાવ્યું અને ભારતને ગૌરવ અપાવ્યું. તો આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવભર્યું અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું. કે ભારતે પોતાના ભવ્ય વારસાને સાચવ્યો અને વિશ્વમાં પ્રતિષ્ઠા મેળવી, નામના મેળવી અને વારસાની બાબતમાં અગ્રીમ એટલે કે આગળ પડતું સ્થાન ભારતના વારસાને મળ્યું. એને સાચવવું એ ભારતના પ્રત્યેક નાગરિકની પ્રથમ અને પવિત્ર ફરજ છે. કે આપણા દેશનો જે વારસો છે એને આપણે સાચવી રાખવો જોઈએ. એ ભારતના દરેક નાગરિકો છે તેમની પવિત્ર અને પહેલી ફરજ ગણાય છે. તો આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા વારસાના સ્થળને કોઈ નુકસાન ન પહોંચાડે અને તેનું જતન કરે એટલા માટે બંધારણમાં નાગરિકોની મૂળભૂત ફરજો આપવામાં આવેલી છે. કે આપણા દેશનો જે પ્રાચીન અને ઐતિહાસિક મૂલ્ય ધરાવતો વારસો છે એને કોઈ પણ ભારતના લોકો કે વિદેશના લોકો નુકસાન ન પહોંચાડે અને જતન કરવું એટલે સંભાળવું અથવા તો કાળજી રાખવી. તો આપણા વારસાને સંભાળી અને એની કાળજી રાખવામાં આવે એ માટે આપણા દેશમાં જ્યારે બંધારણ ઘડવામાં આવ્યું ત્યારે નાગરિકોની મૂળભૂત ફરજો બનાવવામાં આવી. 9મા ધોરણમાં તમે લોકો ભણી ગયા નાગરિક શાસ્ત્રની અંદર, ખાસ કરીને નાગરિકોની મૂળભૂત ફરજો, એમાં વારસાના જતન માટેની અલગ અલગ કલમ આપેલી છે. તો ભારતના બંધારણના અનુચ્છેદ 51 કમાં પરીક્ષામાં પૂછાય છે કે ખાસ કરી અને વારસાનું જતન અને સંરક્ષણ બંધારણના કયા અનુચ્છેદમાં આપેલું છે? તો બંધારણનું અનુચ્છેદ 51 અને ક નામની કલમ છે. તેમાં ભારતના નાગરિકોની જે મૂળભૂત ફરજો આપી છે એટલે કે મૂળભૂત ફરજમાં 6, જ અને ટ એટલે કે 6, 7 અને 9 આ ફરજો છે. એમાં પણ ખાસ કરી અને વારસાને સાચવવા માટેની માહિતી આપેલી છે કે દરેક પાઠ્યપુસ્તકો એમાં પહેલા પેજ ઉપર મૂળભૂત ફરજો આપેલી હોય. એમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે 6, જ અને ટ એટલે કે 6, 7 અને 9. તો ખાસ કરી અને આ કલમ પ્રમાણે જોઈએ. એમાં પહેલું, આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી એની જાળવણી કરવાની ફરજ આપણે રાખવી જોઈએ. કે આપણા દેશની જે ભેગી થયેલી સમન્વિત સંસ્કૃતિ છે એના સમૃદ્ધ વારસાનું મૂલ્ય આપણે સમજવું જોઈએ. એટલે કે આપણા દેશની જે સમન્વિત સંસ્કૃતિ છે એનું મહત્વ સમજવું જોઈએ અને તેમની જાળવણી કરવાની ફરજ આપણે રાખવી જોઈએ. બીજું, જંગલ, તળાવ, નદીઓ અને વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવું જોઈએ. કે આપણા દેશમાં જે જંગલ, પછી નદીઓ, પર્વત આવેલા છે, પશુ પક્ષીઓ છે, તો આ બધી જ વસ્તુ કુદરતી પર્યાવરણ છે, તેમનું જતન કરવું અને સાથે સાથે એમની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની પણ આપણી નૈતિક ફરજ છે. અનુકંપા એટલે કે કરુણા કે દયાની લાગણી રાખવી. તો આપણા દેશમાં જે ખાસ કરી અને જંગલ, તળાવ, કુદરતી પર્યાવરણ, પશુ પક્ષી છે એની પ્રત્યે આપણે અનુકંપા, કરુણા કે દયાની લાગણી રાખી અને કોઈની પણ હિંસા કરવી જોઈએ નહીં. ત્રીજું, જાહેર મિલકતોનું રક્ષણ કરવું. કે જાહેર મિલકત એટલે જેને બધા વાપરે છે, જેમ કે શાળા, કોલેજ, જાહેર રસ્તા, પુસ્તકાલય, દવાખાનું વગેરે. તો આવી જાહેર મિલકતો છે એનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. કે ક્યારે કોઈ વ્યક્તિ કે પશુ પક્ષીને આપણાથી નાની મોટી પણ ઈજા ન પહોંચે એનું ધ્યાન રાખવું જોઈએ. આમ પ્રકૃતિએ જે રમ્ય ભૂમિ દ્રશ્યો ભારતની ભૂમિ ઉપર સર્જેલા છે
એની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાને આપણે સાથે મળી અને નૈતિક ફરજ સમજી અને જાળવવા જોઈએ. કે પ્રકૃતિએ આપણા દેશને જે નયનરમ્ય દ્રશ્ય આપ્યા છે, તો એમની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાને આપણે નૈતિક ફરજ સમજીને જાળવવી જોઈએ. વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ ભારતને મળેલ વિશિષ્ટ પ્રાકૃતિક રચના ઉપર આધારિત છે. કે આપણા દેશનો વારસો છે તે આપણા દેશની પ્રાકૃતિક રચનાને આધારે બનેલો છે. પ્રકૃતિ દ્વારા ભારતને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. કે પ્રકૃતિ છે એને ભારતને ન ગણી શકાય એટલી બધી સમૃદ્ધિ આપી છે. આ પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ ભારતને દરેક દેશોમાં, ખાસ કરીને દરેક ક્ષેત્રમાં વિકાસ માટેની અનમોલ તક પૂરી પાડી છે. કે પ્રકૃતિમાં જે વિવિધતા રહેલી છે એના દ્વારા ભારતે દરેક ક્ષેત્રમાં પોતાનો વિકાસ કર્યો છે. ભારતનો વારસો હજારો વર્ષથી ભારતના લોકોને આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલા વિકાસનું પરિણામ ગણી શકાય છે. કે ભારતનો વારસો છે એને આપણે હજારો વર્ષથી આપણા દેશના લોકોએ જે આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે વિકાસ કર્યો છે એનું જ પરિણામ ગણી શકાય છે. તો પાઠનો સ્વાધ્યાય છે એમાં ખાસ કરી અને સ્વાધ્યાય તમારે લખવાનું નથી, પરંતુ સ્વાધ્યાયની ઉપર છેલ્લી માહિતી આપી દઉં તો પરીક્ષામાં સવિસ્તાર પ્રશ્ન હોય છે, ખાસ કરીને 3 માર્કના પ્રશ્ન. એમાં આર્ય અને દ્રવિડ સંસ્કૃતિની સમજ આપો તો બંને પ્રજા છે, આર્ય અને દ્રવિડ પ્રજા, બંનેની થોડી માહિતી પ્રશ્ન 3 માર્કનો હોય તો તે પ્રમાણે અને 4 માર્કનો હોય તો તે પ્રમાણે લખવી. બીજો પ્રશ્ન છે સંસ્કૃતિનો અર્થ આપો, એટલે કે સંસ્કૃતિની વ્યાખ્યા છે તે લખી શકાય. ત્રીજો પ્રશ્ન છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, આપણે જે ટોપિક જોયો હતો એ ટોપિકનો જવાબ તેમાં આવે, જે મોટાભાગે 3 થી 4 માર્કનો પ્રશ્ન છે. ત્યાર પછી મુદ્દાસર પ્રશ્ન છે કે જેમાં વારસાનું જતન અને સંરક્ષણ, કે આપણે હમણાં જે છેલ્લો ટોપિક જોયો અને 3 એમની જે પેટા કલમ છે તે જોઈતી તે. ત્યાર પછી પ્રાકૃતિક વારસાનો અંત સમજાવી, એમાં જે સમાવેશ થતી બાબતો કે પ્રાકૃતિક વારસો અને એના મુખ્ય 4 પ્રકાર તે આના જવાબમાં આવશે. ત્યાર પછી ભારતનો સાંસ્કૃતિક વારસો આપણે જોયો હતો, તો આ પ્રશ્ન પરીક્ષામાં મોટાભાગે 3 થી 4 માર્કમાં પૂછાય છે. અને ટૂંકમાં પ્રશ્ન છે તો એ પણ પાઠ્યપુસ્તકમાં એના જવાબ અંદર આપેલા જ છે. તો પાઠ પહેલો છે એ તે અહીં પૂરો થાય છે કે ખાસ કરીને ભારતમાં આવેલી અલગ અલગ વિદેશી પ્રજાઓ છે તે, ભારતનો અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે તે. તો વિડીયો પૂરો થાય ત્યાર પછી તમને છેલ્લે હોમવર્ક આપવામાં આવશે અને સાથે સાથે હોમવર્ક તમે કરી શકો એટલા માટે સ્ટડી મટીરિયલ્સ પણ હશે, એમાંથી જોઈ અને હોમવર્ક જે આપવામાં આવેલું છે તે તારીખ પ્રમાણે લખી અને તૈયાર કરવું.